થઈ જાય. પણ આ તો ભાઈ તપોબળ વાળો સાધુ હતો, અંદર ગયા પહેલા જ રૂપ બદલી નાખ્યું. અને જેની આગળ તપોબળ છે એ તો હમણાંનો તે દાખલો, જેની આગળ એટલી બધી સાધનની વૃદ્ધિ અને તપનું જેની આગળ બળ છે, એના પ્રમાણિત તમને દેવરા બાબા, મારા ખ્યાલ પ્રમાણે મેં સાંભળ્યું ત્યાં સુધી 800 વર્ષની આયુષ સુધી જીવ્યા હતા. રાજીવ ગાંધીના શાસન સુધી મહાપુરુષ હતા દેવરા બાબા સરકાર. અને કોઈ જેને જેટલા જોયા, એક ભાઈ તેમ વાત કરી હતી કે મારી 4 પેઢી જોયા ને, મારા 4 પેઢીના પૂર્વજો આને જોયેલા. જે બધા વાતું કરતા હોય એમ જ કીધું કે આવા ને આવા છે, જ્યાંમાં કાંઈ ફેરફાર થયો નથી. અને એને કોઈ પ્રશ્ન કરેલો કે ભાઈ તમારી આયુષ કેટલી? તા કે એને એમ કીધું કે ભાઈ ઈચ્છા, ઈશ્વર ઈચ્છા બળવાન, જે મારી આયુષ છે ઈશ્વરની ગતિથી હાલે. અને જ્યારે એને જવાનું થયું અહીંથી, ત્યારે એને સ્વેચ્છાએ અને શિષ્યને કીધું કે ભાઈ હવે મારે વહી જવાનું છે. ત્યારે અમુક પૂછે ને કે ભાઈ કેમ, એનું કારણ શું? કે હવે જે મારી હરોળના અને મારી હારે બેહે એવા કોઈ આજ છે એની અભાવ થઈ ગયો. ત્યારે એ સ્વધામવી આવી ગયા. અને આપણા ગુજરાતમાં તો ખાસ દુકાળ કીધેલો છે. નારદજી જ્યારે ભાગવતની રચના કરી, તમે ભાગવતમાં જોઈ લેજો, મારી વાત કદાચ તમને આમ તેમ લાગે તો ભાગવતમાં લખેલું છે કે ભક્તિ જ્યારે યુવાન ક્યાંથી? ત્યાં હરિદ્વારમાં. ત્યાંથી અમે એની માથે પૂરેપૂરો રંગ ક્યાં ચડ્યો? તા કે વૃંદાવન, બ્રજ 84 કોશમાં. ત્યાંથી થોડાક આગળ આવી ભક્તિ, એટલે પંઢરપુર મહારાષ્ટ્ર, ત્યાં સુધી થોડી ઘણી જુવાન હતી. ગુજરાતમાં આવીને ત્યાં ભક્તિ ગઢી થઈ ગઈ, જ્ઞાન વૈરાગ્ય ગઢા થઈ ગયા. આપણે આ બધા બ્રહ્મ જ્ઞાની જ છે, મહાબ્રહ્મ જ્ઞાની, ઘરે ઘરે બ્રહ્મ જ્ઞાની તમને જોવા મળે. ભક્તિ એમ આપણા ગામમાં તાણે જ ને એવું છે. ભક્તિનો રંગ શું છે કે ભક્તિ કેમ કરાય ત્યાં સુધી નહીં જોવાનું ક્યારે. બસ અમે આ કરીએ છીએ ના અમારો શીલો છે, એમ નથી. એમ નથી ને, એનું કારણ છે એમ નથી. જે શીલે તમે હાલો છો એ શીલો પૂર્ણતા પ્રાપ્ત હોવી જોઈએ, પૂર્ણ મહાપુરુષ હોવા જોઈએ. અને એમાં કંઈક ફેરફાર તો દેખાવો જોઈએ ને. આખી જિંદગી જો આમાં નામાં મંજીરા વગાડવામાં વહી જાય તો કરાય નહીં, હુઈ જવાય. મારું તો એમ જ કહેવાનું. અહીંયા બેહો તમે, રોજ અહીંયા આવો, હું રોજ તમને ભાષણ આપું, સત્સંગ કરું, અને જો તમારામાં 1% પરિવર્તન ન આવે તો અહીંયા થોડું ઉજાગરો કરાય મારા બાપલ્યા. હુઈ જવાય ને 10 વાગ્યા સુધી. અહીંયા શું કામ બેહવું? પરિવર્તન ન આવે તો અહીંયા ખોટો મસરા કવડાવવા. ઘરે આરામથી ન હોય પંખો શરૂ કરી. અહીંયા તો તમારામાં કંઈક પરિવર્તન આવવું જોઈએ. ઘરે જઈને દીકરો બાપને તે નમસ્કાર કરતા શીખવો જોઈએ, પ્રણામ કરતા સવારમાં જાગીને. અને હોવારું આવતું હોય તો હાહુ નામે તે ઓલા કેમ જે હાલની સિસ્ટમ છે એમાં થોડો ઘણો ફેરફાર થવો જોઈએ. અને હાહુ ને થોડીક કંટ્રોલ થવી જોઈએ જીભ, કે ભાઈ આ મારી દીકરી છે એમ. નગર તો અહીંયા આવવાનું કોઈ કારણ નથી. હું તો ચોખ્ખું કહું ને, અહીંયા ન અવાય તો ઘરે રહેવાય. ફેર તમારા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ તો જ અહીંયા આવવાનું, નહીતર અહીંયા કાંઈ કામ નથી. તમે એક વિચાર કરો, જે આજનો દાખલો મેં સોશિયલ મીડિયામાં વિડીયો જોયો હતો, આપણે મહિપતસિંહ ચૌહાણનો વિડીયો, કે ભાઈ એ બેનના જે માજી હતા એનું મૃત્યુ થઈ ગયું, એટલે એના દીકરાને ફોન કર્યો અને એની દીકરીને ફોન કર્યો. તમે જુઓ તો ખરા ક્યાં સુધી આ દુનિયા ગઈ. અભાવો કેટલો બધો થઈ ગયો. અને દીકરાને ફોન કર્યો કે ભાઈ તમારા મમ્મી ઓફ થઈ ગયા, તમે આવો છો? એ કે ભાઈ સોરી, મારથી નહીં અવાય. પોતાનો દીકરે એમ કીધું કે મારથી એના અગ્નિ સંસ્કારમાં નહીં અવાય. એની દીકરીને ફોન કર્યો, પ્રિય પાત્ર દીકરી હોય બધા મા બાપને, એ દીકરીએ એમ કીધું કે સોરી, મારથી નહીં અવાય. જોવો તો ખરા ભલા માણા માલને નથી એમને મૂકી દેતું, અને આ માણાને મરી ગયા તો એની અંત્યેષ્ટિ કરવા નથી જતો. વિચાર તો કરો, જાય છે ક્યાં? એટલે આ કેવું પડે કે કાંઈક ભગવાન તરફ હાલશે ને બાળકો જો આવા નાના નાના ભૂલકા ભગવાન તરફ વળશે ને તો ભાવિ પેઢી સુધરશે. નકર નાસ્તિકતા છે, આમાં કાંઈ છે નહીં આગળ. તમે એવું જોતા હોય ને તો ભૂલી જાયજો. આ તમારી હાટું કાંઈ મહેનત નથી. આ હું કરું કાંઈ બોલું છું તમારી હાટું ન કરતો. તમે ત્યાં એક માધ્યમથી આવો. બાકી ઘણા એવા યુવાનો છે, 25, 22, 30 વર્ષના એવા યુવાનો, ઘણામાં અસર પડ્યો છે જે બોલવાથી. અને આજે ભગવાનનું નામ લેતા થયા છે. એ જે થયા છે એ આગળની ભાવિ પેઢીને સુધારશે. બાકી તો આજ બધા ખાઈ પી ઉતરેલા છે. આનાથી કોઈ સુધરી છે એવું લાગે તમને? આવડા 5 જણા સુધરશે તો નહીં, પણ જ્યાં નાના નાના બધા છે એ સુધરશે તો એની આગળની પેઢી સુધરવાની છે ને. તો બાકી વાત છે.